હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું. આજે આપણે સ્વાધ્યાય 1.2 જોવાનું છે. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે યુક્લિડની ભાગાકારની રીતથી ગુસા શોધતા શીખ્યા હતા. હવે જોઈએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 માં પહેલો પ્રશ્ન છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તમને સંખ્યા આપી હશે એના તમારે અવિભાજ્ય અવયવો પાડવાના અને એને પછી ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું. તો આ પ્રશ્ન સમજતા પહેલા તમારે તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય કહેવાય કોને. બરાબર. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને કોઈ બીજી સંખ્યા વડે ભાગી ન શકાય એને અવિભાજ્ય કહેવાય. આમ જોવા જાવ તો અવિભાજ્યની વ્યાખ્યા એવી આવે કે કોઈ સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય. બરાબર. કોઈ સંખ્યાને કેટલા અવયવ હોય? ફક્ત બે. તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે આપણે બે ની વાત કરીએ. મારે આ બે ના અવયવ પાડવા હોય તો બે ના અવયવ કયા આવશે? બે એકા બે. બરાબર. બીજા કે એના અવયવ આવશે નહીં. તો જો તો બે ના અવયવની સંખ્યા છે કેટલી? તો બે ના કેટલા અવયવ પડ્યા? બે અવયવ કહેવાય, એટલે બે અવિભાજ્ય કહેવાય. બરાબર. ત્રણ ના મારા અવયવ પાડવા હોય, ત્રણ ના અવયવ પાડો તો કેટલા અવયવ પડશે? ત્રણ એકા ત્રણ. કેટલા અવયવ પડ્યા? બે પડ્યા. બે અવયવ હોય એટલે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાર ના હું અવયવ પાડું તો ચાર ના અવયવ કયા પડશે? તો ચાર એકા ચાર અને બે દુ ચાર. તો ચાર ના કેટલા અવયવ પડ્યા? એક, બે અને ત્રણ. બે બે વાર આવે છે એટલે એક જ વાર ગણવાનો. તો ચાર ના કેટલા અવયવ પડ્યા? એક, બે અને ત્રણ. ત્રણ અવયવ પડ્યા એટલે આ અવિભાજ્ય કહેવાય નહીં. કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. બરાબર. તો અવિભાજ્યની વ્યાખ્યા શું બને કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એ એની એકચ્યુઅલ વ્યાખ્યા છે. પણ તમારે વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી સમજવાનું એવું કે જે સંખ્યાને ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. જેમ કે આ બે છે એને બે વડે જ ભગાય. બે એકા બે. બરાબર. બીજી કોઈ સંખ્યા વડે ભગાય નહીં. ત્રણ છે એને એવી રીતે ઈ જ રીતે બીજી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે તો પાંચ. જો પાંચ બીજા કોઈના ઘડિયામાં નહીં આવે. પાંચ એકા પાંચ. બરાબર. એટલે અવિભાજ્ય કહેવાય. પછી છ અવિભાજ્ય ન કહેવાય, છ વિભાજ્ય કહેવાય. કારણ કે છ એકા છ કહેવાય ને ત્રણ દુ છ કહેવાય. છ ને ત્રણ વડે ભગાય, બે વડે ભગાય એટલે છ અવિભાજ્ય કહેવાય નહીં, છ વિભાજ્ય કહેવાય. સાત કોઈના વડે ભગાય નહીં. બરાબર. સાત ને સાત વડે નથી ભગવાનું. બરાબર. બીજી કોઈ સંખ્યા વડે ભગાય નહીં જોવાનું. એટલે સાત કેવી કહેવાય? અવિભાજ્ય. એટલે આ બે, ત્રણ, સાત. પછી આવશે આઠ વિભાજ્ય કહેવાય. ચાર દુ આઠ થાય. નવ વિભાજ્ય કહેવાય. ત્રણ તરી નવ થાય. 10 વિભાજ્ય કહેવાય. 5 દુ 10 થાય. 11 ને ભગાય નહીં એટલે 11 અવિભાજ્ય કહેવાય. બરાબર. 12 વિભાજ્ય કહેવાય. 3 ચોક 12 થાય, 6 દુ 12 થાય. 13 અવિભાજ્ય કહેવાય. કહેવાનો મતલબ અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને ભાગી ન શકાય, કોઈ બીજી સંખ્યા વડે ભાગી શકાતો હોવું જોઈએ નહીં. અને એની એકચ્યુઅલ વ્યાખ્યા કઈ બનશે? તો જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાની તમારે યાદી બનાવવી હોય તો કઈ બનશે? તો બે અવિભાજ્ય છે, ત્રણ અવિભાજ્ય, પાંચ અવિભાજ્ય, સાત અવિભાજ્ય, 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય, 17 અવિભાજ્ય. એ જ રીતે 19, 23, 29, 31, 37 આ બધી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો કહેવાનો મતલબ અવિભાજ્ય સંખ્યા તમને ખબર પડી ગઈ છે. હવે આના ઉપરથી ઘણા એમસીક્યુ બને. તમને પહેલા તો એમસીક્યુ એવું પૂછશે કે અવિભાજ્ય સંખ્યા હોય અને બેકી સંખ્યા હોય, બેકી હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ, એવો કઈ છે? તો ફક્ત બે. બરાબર. બે જ માત્ર એક એવી સંખ્યા છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. બરાબર. બે જો બેકી સંખ્યા કહેવાય છતાં અવિભાજ્ય છે. આની સિવાયની કોઈ પણ બેકી સંખ્યા લઈ લો, 4, 6, 8, 10, 12 આ બધી વિભાજ્ય કહેવાય. કોઈ પણ બેકી સંખ્યા એ વિભાજ્ય કહેવાય. પણ બે એ ફક્ત એક એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે અને અવિભાજ્ય છે. બરાબર. એટલે ખાસ તમારા એમસીક્યુ માં પૂછાય કે નીચેનામાંથી કઈ બેકી સંખ્યા અવિભાજ્ય છે? તો કયો જવાબ આવશે? બે. બરાબર. હવે તમે એમ કહેશો કે એક છે એક એ અવિભાજ્ય કહેવાય કે વિભાજ્ય? તો આપણે જોઈએ. અવિભાજ્યની વ્યાખ્યા મેં શું કીધી હમણાં કે ફક્ત બે જ અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય. આપણે એકના અવયવ પાડીએ. એક એકા એક. ચલો એકના કેટલા અવયવ પડ્યા? એક જ અવયવ કહેવાય ને. એક ને એક બે વાર તો ગણાય નહીં એટલે એક જ અવયવ કહેવાય. તો એકને ફક્ત એક જ અવયવ છે. બે અવયવ હોય તો એ અવિભાજ્ય કહેવાય.
બે કરતા વધારે હોય તો એ વિભાજ્ય કહેવાય, પણ આમાં તો ખાલી એક જ અવયવ છે, તો એક ઈ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, એક જ ઈ વિશિષ્ટ સંખ્યા છે, બરાબર, વિશિષ્ટ કહેવાય અથવા તટસ્થ પણ કહેવાય, બરાબર. આપણે તમને એમસીક્યુ માં પૂછશે કે કઈ સંખ્યા અવિભાજ્ય કે વિભાજ્ય નથી, તો કઈ આવશે? એક. ખબર પડી ગઈ કેમ? કારણ કે વિભાજ્યની વ્યાખ્યા શું બને? બે કરતા વધારે અવયવ હોય એ વિભાજ્ય કહેવાય, જેમ કે 4, 6, 8 એ બધી, બરાબર. ફક્ત બે જ અવયવ હોય એ અવિભાજ્ય કહેવાય, જેમ કે 2, 3, 5, 7, 11, 13. પરંતુ આને તો એક જ અવયવ છે, એકના અવયવની સંખ્યા કેટલી? એક જ. એક કરતા એને વધારે અવયવ નથી, માટે એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી, વિશિષ્ટ સંખ્યા છે, બરાબર. તો તમારે ખાલી શોર્ટમાં યાદ એવું રાખવાનું છે કે જે સંખ્યાને ભાગી ન શકાય એને અવિભાજ્ય કહેવાય, બરાબર. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ 29. 29 ને કોના વડે ભગાય? કહો. 29 ને 29 વડે ભગાય, બીજી કોઈ સંખ્યા વડે ભગાય નહીં, બરાબર. માટે આ અવિભાજ્ય કહેવાય. ખબર પડી ગઈ? તો આજે તમારે અવિભાજ્ય સંખ્યાના યાદી બનાવવાની આવે, તમારા ચેપ્ટર સંભાવનામાં પણ કામ લાગે, બરાબર. અવિભાજ્ય ખબર ન પડતી હોય તો સંભાવના પૂછે તો ખબર નહીં પડે, બરાબર. ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો આપણે આ જે સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે અવિભાજ્ય અવયવ પાડવા માટે પહેલા તમારે વિભાજ્યતાની ચાવી યાદ રાખવી પડશે. વિભાજ્યતાની ચાવી એટલે કે તમને ખબર પડી જાય જોઈને કે સંખ્યાને કેટલા વડે મારે ભાગવું, તો એને આપણે ચાવી યાદ રાખીએ. સૌપ્રથમ પહેલા તમને 2 ની ચાવી અહીંયા લખાઈ દઉં, બરાબર. વિભાજ્યતાની ચાવી પહેલા હું અહીંયા લખું છું 2 ની ચાવી. 2 વડે ભાગી કે ખબર કેવી રીતે પડે? તો દરેક બેકી સંખ્યાને 2 વડે ભગાય. બેકી સંખ્યા એટલે એકમનો અંક 0, 2, 4, 6 અને 8. એકમનો અંક એટલે કયો અંક? છેલ્લો સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એટલે 2 વડે ભગાય, બરાબર. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 1234, બરાબર. 1234 નો એકમનો અંક કેટલો છે? 4, માટે આને 2 વડે ભગાય, બરાબર. તો આ જ રીતે તમારે હવે જોઈએ આપણે 3 ની ચાવી. 3 ની ચાવી શું બનશે? તો તમારે અંકોનો સરવાળો કરવાનો. 3 ની ચાવી પ્રમાણે તમારે પહેલા અંકોનો શું કરવો પડશે? સરવાળો. એ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તમે જે સંખ્યા આપી હોય, બરાબર, તમારે ચેક કરવું છે કે 3 વડે ભગાય કે નહીં, તો તમારી જે સંખ્યા આપી હોય એના અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. જો અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 108. ચલો હવે 3 વડે ભાગાઈને મારે ચેક કરવું હોય તો હું શું કરીશ? અંકોનો સરવાળો. ચલો એ અંકોનો સરવાળો કરો તો 8 ને 1 9 થાય. 9 ને 3 વડે ભગાય કે ન ભગાય? અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ, તો 9 ને 3 વડે ભગાય. 3 તરી 9, તો 108 ની 3 વડે ભગાય. તો આવી રીતે તમારે કોઈ પણ સંખ્યામાં ચેક કરવાનું કે 3 વડે ભગાશે કે નહીં. એટલે આ વિભાજ્યતાની ચાવી બહુ કામ આવશે. અહીંયા ગુસા લસા શોધશો આપણે આગળની રીતમાં ત્યારે પણ કામ આવશે. એટલે ખાસ યાદ રાખજો વિભાજ્યતાની ચાવી, કે જેથી તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે મારે 3 વડે ભાગ ચલાવો કે નહીં, કે 2 વડે ચલાવો કે નહીં, બરાબર. ચલો અહીંયા આપણે ચેક કરીએ 3 ની ચાવી પ્રમાણે. અંકોનો પહેલા શું કરવાનો? સરવાળો. 4 ને 3 7, 7 ને 2 9, 9, 9 ને 1 10, 3 ને 4 7, 7 ને 2 9, 9 ને 1 10. આ 10 ને 3 વડે ન ભગાય. 10 ને 3 વડે ના ભગાય એટલે 1234 ને 3 વડે ભગાય નહીં. ખબર પડી ગઈ? તો આજે 3 ની ચાવી બનશે. તો 2 ની ચાવી માટે શું યાદ રાખવાનું? એકમનો અંક 0, 2, 4, 6, 8 હોવો જોઈએ, છેલ્લો અંક. 3 ની ચાવી માટે શું યાદ રાખવાનું? તો અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ, તો સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય. અને છેલ્લે આપણે જોઈ લઈએ 5 ની ચાવી. 5 ની ચાવી માટે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ, બરાબર. એકમનો અંક 0 અથવા 5 હોય એટલે 5 વડે ભગાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 325. ચલો એકમનો અંક કેટલો છે? 5, તો 325 ને 5 વડે ભગાય. બીજું આપણે ઉદાહરણ લઈએ 1300. 1300 એકમનો અંક કેટલો છે? 0, તો 1300 ને 5 વડે ભગાય, બરાબર. તો આ રીતે 3 ચાવી યાદ રાખજો, એનો ઉપયોગ અહીંયા થશે. હવે આ ચાવીનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે જોઈ લો. મારા 140 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ પાડવાના અને પછી એને ગુણાકાર સ્વરૂપે લખવાનો, બરાબર. તો ગુણાકાર સ્વરૂપે લખવા માટે સૌપ્રથમ તમારે આ જે વિભાજન ચાવી મેં શીખવાડી 2 ની 3 ની અને 5 ની, બરાબર, એનો ઉપયોગ કરવાનો.
પહેલા તમારે 2 વડે ભાગ ચાલે કે નહીં ચેક કરવાનો, 2 વડે નો ચાલે પછી જ 3 વડે ચેક કરવાનો, 3 વડે ન ચાલતો હોય પછી જ 5 માટે ચેક કરવાનો, એમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. ડાયરેક્ટ 5 વડે કે 3 વડે ચલાવી દેવાનું નથી, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલા કેટલા વડે ચલાવવાનું? 2 વડે. 2 વડે નો ચાલે તો 3 વડે, 3 વડે નો ચાલે તો 5 વડે, 5 વડે નો ચાલે તો 7 વડે. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો 2 3 5 7 11 13. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલા 2 વડે ચલાવવાનું, પછી 3 વડે ચલાવવાનો ભાગ, પછી 5 વડે ચલાવવાનો, પછી 7 વડે, પછી 11 વડે, પછી 13 વડે. બરાબર? એવી રીતે ભાગ ચલાવવાનો. કારણ કે આપણે એના અવિભાજ્ય ભાગ પાડવાના છે, અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ પાડવા હોય તો અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો. ખબર પડી ગઈ? તો આપણે પહેલો દાખલો ગણીએ 140. ચલો 140 ને 2 વડે ભગાય. પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો? 2 વડે. 2 ની ચાવી શું હતી? એકમ નો 0 જી. અને આમ જોઈને ખબર પડે કે 140 ને 2 વડે ભગાય. તો તમારે આ 140 ને 2 વડે ભાગવાનું. તમે 140 ને 2 વડે ભાગો, જેના વડે ભાગ ચલાવ્યો હોય આ બાજુ લખવાનો અવિભાજ્ય સંખ્યા. 140 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 70. એટલે આવી રીતે મેં 140 ના 2 ભાગ કરી દીધા. બરાબર? 2 ગુણ્યા 70 140 થાય. એટલે આવી રીતે તમારે એક અવયવ વૃક્ષ બનાવવાનો છે. આપણે આ જે બનાવશું ને અવયવ પાડશું, અવિભાજ્ય જે અવયવ પાડશું એને આપણે કહીશું અવયવ વૃક્ષ. બરાબર? ચલો આ તો અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગ પડશે નહીં. તો હવે કોના ભાગ પાડવાના? 70 ના. 70 ના ભાગ પાડવા હોય તો પહેલા કેટલાના ભાગ પાડવાનો? 2 વડે. 70 ને 2 વડે ભગાય, બધાને ખબર છે. 35 દુ કેટલા થાય? 70. અવિભાજ્ય સંખ્યા હંમેશા ડાબી સાઈડ લખવાનું અને 35 ઓલી બાજુ લખવાના. ચલો અવિભાજ્ય સંખ્યા ભાગ નહીં પડે, 2 ના ભાગ નહીં પડે. તો હવે કોના ભાગ પાડવાના? 35 ના. ચલો 35 ના ભાગ પાડવા માટે પહેલા 2 વડે ભાગ ચલાવો. તો 35 ને 2 વડે ભગાય નહીં. 35 ને 2 વડે ભગાય નહીં, કારણ કે 35 કેવી સંખ્યા છે? એકી. તો કેટલા વડે ભાગ ચલાવવાનો? 3 વડે. ચલો 3 ની ચાવી મેં શું શીખવાડી દીધી? કે અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરો તો 5 ને 3 8. 8 ને 3 વડે ભગાય નહીં, એટલે 35 ને 3 વડે ભગાય નહીં. ચલો 3 વડે ન ચાલતો, પેલા 2 વડે ના ચાલ્યો, હવે 3 વડે ચાલતો નથી તો કેટલા વડે ચલાવવાનો? 5 વડે. અને 35 ને 5 વડે ભગાય. બધાને ખબર છે 35 ને 5 વડે ભાગો એટલે કેટલા આવશે? 7. એટલે 5 × 35. આવું તમારે ક્યાં સુધી કરવાનું? કે જ્યાં સુધી છેલ્લે અવિભાજ્ય સંખ્યા ન આવી જાય ત્યાં સુધી કરવાનું. આ અવયવ વૃક્ષ ક્યાં સુધી બનાવવાનું? કે જ્યાં સુધી છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ. જો આપણે અહીંયા 35 ના ભાગ પાડ્યા તો 5 અને 7 આ બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે હવે આગળ ભાગ પાડવાના નથી. આ તમારું અવયવ વૃક્ષ બની ગયું. બરાબર? ચલો એટલે ખબર પડી ગઈ બધાને? તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. ફરીથી આખો દાખલો અહીં પહેલાથી સમજાવી દઉં. પહેલા મેં 140 ના ભાગ પાડ્યા. કેટલા વડે ભાગ ચલાવ્યો? 2 વડે. 140 નો 2 વડે ભાગ ચલાવો તો 70 દુ 140. અવિભાજ્ય સંખ્યા ડાબી સાઈડ લખવાની. પછી કોના ભાગ પાડવાના? 70 ના. 70 ને 2 વડે ભગાય. 35 દુ 70. અવિભાજ્ય સંખ્યા ડાબી સાઈડ લખવાની. પછી કોના ભાગ પાડવાના? 35 ના. 35 ને 2 વડે ન ભગાય અને 3 વડે ના ભગાય. 35 ને પછી કેટલા વડે ભાગવાનું? 5 વડે. આ ખાસ યાદ રાખજો. પેલા 2 વડે ચાલતો ચલાવવાનો, 3 વડે ચાલતો ચલાવવાનો અને ન ચાલે પછી આગળ વધવાનું. તો અહીંયા કેટલા વડે ભાગ ચાલશે? હવે 5 વડે. 5 × 35 અને પછી 7 ના ભાગ પાડવા નહીં. ઘણા છોકરા કેવું કરે છે છેલ્લે? 7 × 7. બરાબર? 7 × 7 એવી રીતે ભાગ ચલાવવાનો નથી. અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે તમારે અહીંયા સ્ટોપ થઈ જવાનું. આ તમારું અવયવ વૃક્ષ બની જશે. ખબર પડી ગઈ? હજી આપણે આ ભાગ પાડ્યા છે, આપણે એને કયા સ્વરૂપે દર્શાવવાના છે? ગુણાકાર સ્વરૂપે. તો ગુણાકાર સ્વરૂપે કેવી રીતે દર્શાવાય? જો તમારે આપણે કોના ભાગ પાડ્યા છે? 140 ના. તો અહીંયા લખવાનું કે 140 બરાબર કોનો કોનો ગુણાકાર લખવાનો? તો ફક્ત જે અવિભાજ્ય સંખ્યા છે એ જ લખવાની. બરાબર? કે જેના આપણે ભાગ પાડ્યા નથી. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 × 2 × 5 × 7 એટલું જ લખવાનું આવશે. આ 70 ને 35 જેના આપણે ભાગ પાડ્યા છે એટલે લખવાનું નથી. તો 140 બરાબર શું લખાય? 2 × 2 × 5 × 7. 2 × 2 × 5 × 7. ખબર પડી ગઈ? એટલે આ રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે. જો બધી સંખ્યા અવિભાજ્ય થઈ ગઈ અને તમે બધાનો ગુણાકાર કરો તો 2 દુ 4, 4 × 5 = 20 અને 20 × 7 કરો કેટલા થઈ જાય? 140. એટલે છેલ્લે તમારે ગુણાકાર ચેક કરી લેવાનો. બરાબર? આ બધાનો ગુણાકાર આના જેટલો આવવો જોઈએ. ખબર પડી ગઈ?
એટલે આપણે આના 140 ના અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. બધી સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ. એટલે બધી અવિભાજ્ય સંખ્યા તમારે લખી નાખવાની. 2, 2, 5 અને 7 એ બધાને ગુણાકાર સ્વરૂપે લખવાનું. ખબર પડી ગઈ? તો આ જ રીતના દાખલા છે. બીજો આપણો દાખલો છે 156. સેમ ટુ સેમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. અવિભાજ્ય ભાગ પાડવાના છે, અવિભાજ્ય અવયવ. એટલે મેં કીધું એ પ્રમાણે કે પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો? 2 વડે. ચલો હવે 156 ના તમે ભાગ ચલાવો તો 156 તમે જો 156 ને 2 વડે ભગાય કે ના ભગાય? તો 156 બેકી સંખ્યા છે અને મેં શીખવાડ્યું બેની જગ્યાએ કઈ રીતે ચેક કરવાની? છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક કેટલો હોવો જોઈએ? 0, 2, 4, 6, 8. તો 6 છે એટલે 156 ને 2 વડે ભગાય. મેં જે સ્ટાર્ટિંગમાં તમને ચાવી સમજાવી હતી બરાબર, એ તમે વિડીયોને પાઉઝ કરી અને લખી લેજો અને યાદ રાખજો. હવે આપણે 156 ના ભાગ પાડીએ. 156 ના 2 વડે પહેલો ભાગ ચલાવીશ. 156 ના 2 વડે ભાગવું એટલે કેટલા આવશે? તો 78. ખબર પડી ગઈ? ચલો હવે 78 ના 2 વડે ભાગ ચલાવવાનો. 78 નો હું 2 વડે ભાગ ચલાવું તો કેટલા આવશે? 39. પેલા મેં 156 નો 2 વડે ભાગ ચલાવ્યો તો 78 ગુણ્યા 2 156 થાય. પછી 2 અવિભાજ્ય છે એટલે 78 ના ભાગ પાડવાના. 78 ને 2 વડે ભાગ ચલાવો એટલે 39 દુ 78. હવે તમે જો 39 કેવી સંખ્યા છે? એકી, એટલે એનો 2 વડે ભાગ ચાલશે નહીં. કેટલા વડે ચલાવવાનો? તો 3 વડે. 2 વડે ન ચાલે પછી કેટલા વડે ચલાવવાનો? 3 વડે. અંકોનો તમે સરવાળો કરો. 9 ને 3 કેટલા થાય? 12. 3 ની ચાવી શું શીખવાડી હતી? કે અંકોનો સરવાળો કરવાનો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 9 ને 3 કેટલા થાય? 12. 12 ને 3 વડે ભગાય. 3 ચોક 12 થાય. તો 39 ને 3 વડે ભગાય. તો હું 39 નો 3 વડે ભાગ ચલાવીશ. એટલે 39 ને તમારે 3 વડે ભાગવાના. 39 ને તમે 3 વડે ભાગો તો બધાને ખબર છે 13 તરી 39. હવે ભાગ પાડવાના આવશે નહીં. કેમ? કારણ કે તમે સંખ્યા જો 13, છેલ્લી સંખ્યા કઈ આવી? 3 અને 13. તો 3 અને 13 બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે આગળ ભાગ ચાલશે નહીં. એટલે આ તમારું અવયવ વૃક્ષ બની ગયું. બરાબર? ચલો હવે આપણે એને ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. ગુણાકાર સ્વરૂપે કેવી રીતે લખાય? તો જો એમના શીખવાડ્યું એમ કે 156 બરાબર અવિભાજ્ય સંખ્યા છે એ જ લખવાની. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ બધાનો તમે ગુણાકાર કરો એટલે 156 આવવો જોઈએ. તો 2 દુ 4, 4 તરી 12. 12 ગુણ્યા 13 કરશો એટલે 156 આવશે. બરાબર? અહીંયા સાઈડમાં તમને બતાવી દો. 12 ગુણ્યા 13. 2 એકા 2, 1 એકા 1, 3 દુ 6, 3 એકા 3, 3 ને 2 5. આવી ગયું 156. એટલે આપણે આ 156 ના અવિભાજ્ય અવયવ પાડ્યા. જો આપણે જે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું એ દરેકમાં અવિભાજ્ય સંખ્યા છે. ખબર પડી ગઈ? તો આ જ તમારો પહેલો ક્વેશ્ચન છે. ચલો આપણે ત્રીજો દાખલો જોઈએ. 2 દાખલા જોયા, એની જેવો ત્રીજો દાખલો છે. 3825 ના ભાગ પાડવાના છે. કઈ? તો અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો. બરાબર? જે રીતે મેં ચાવી શીખવાડી એ ચાવી ખાસ મોઢે કરી નાખજો. અને આ ભાગ પાડતા બધાને આવડવું જોઈએ. કારણ કે આ ભાગ પાડતા આવડશે તો જ જે આગળનો પ્રશ્ન છે ગુસા લસા શોધવાનો એ આવડશે. બરાબર? તો ગુસા લસા શોધવાના દાખલામાં ખાસ આનો ઉપયોગ થાય છે. બરાબર? તો જોઈ લઈએ આપણે આના ભાગ પાડીએ 3825 ના. પહેલા મેં જેમ કીધું એમ પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો? ફરજિયાત 2 વડે. 2 વડે ન ચાલતો હોય તો 3 વડે ચલાવવાનો. તો પહેલા તમે ચેક કરો 3825 ને 2 વડે ભગાય? ન ભગાય. કેમ? કારણ કે 3825 એકી સંખ્યા છે અને એકી સંખ્યાને 2 વડે ભગાય નહીં. આપણે શીખવાડ્યું કે એકમનો અંક જોવાનો. એકમનો અંક 0, 2, 4, 6, 8 હોવો જોઈએ. 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ. તો એકમનો અંક કેટલો છે? અહીંયા 5 છે. બરાબર? બેકી નથી માટે 2 વડે ભગાશે નહીં. 2 વડે ભાગ ન ભગાય તો હવે કેટલા વડે ભાગવાનું? 3 વડે. ચલો 3 માટે આપણે ચેક કરવાનું. શું શીખવાડ્યું હતું ચાવીમાં? કે અંકોનો સરવાળો કરવાનો. ચલો તમે અંકોનો સરવાળો કરો તો 3 ને 8 11, 11 ને 2 13 અને 13 ને 5 18. આ બધા અંકોનો તમે સરવાળો કરો તો 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18. 18 ને 3 વડે ભગાય. બરાબર? 18 ને 3 વડે ભગાય તો 3825 ને 3 વડે ભગાય. ખાસ આ 3 ની ચાવી યાદ રાખજો.
અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. મેં અહીંયા અંકોનો સરવાળો કર્યો તો અંકોનો સરવાળો કેટલો આવે છે 18. 18 ને 3 વડે ભગાય, 3 છંગ 18 એટલે આ 3825 ને 3 વડે ભગાય. તો હું શું કરીશ કે આ 3825 ને 3 વડે ભાગ ચલાવીશ. ભાગવાના તો તમે 3825 ને રફમાં 3 વડે ભાગો તો 3 એકા 3 ઉપરથી 8 આવશે, 3 દુ 6 વચ્ચે 2 ઉપરથી 2 નીચે આવે, 3 સીતા 21 વચ્ચે 1 ઉપરથી 5 નીચે આવે, 3 પંચા 15 વચ્ચે 0 એટલે 3825 ને 3 વડે ભાગો તો કેટલા આવે છે 1275. તો તમારે અહીંયા 1275 વડે ભાગ ચાલ્યો એટલે તમે આને 2 ભાગ કર્યા. ખબર પડી ગઈ. હવે જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ભાગાકાર નથી આવડતો એ આવી રીતે રફમાં કરશે ભાગાકાર. બરાબર, તમારે અહીંયા દર્શાવવા નથી, રફમાં તમારે ભાગાકાર કરવાનો. અને જેને ડાયરેક્ટ ભાગાકાર આવે છે ડાયરેક્ટ કરી શકે. બરાબર, કઈ રીતે ડાયરેક્ટ જો હું તમને શીખવાડું. આ ધારો કે અહીંયા મને 3 ખબર છે કે 3 વડે ભાગ ચાલે છે તો હું 3 વડે ડાયરેક્ટ ભાગ ચલાવીશ. અહીંયા કેટલા છે 3 છે તો 3 એકા 3, બાજુમાં કેટલા છે 8 તો 3 દુ 6, 8 માંથી 6 જાય કેટલા વધે 2, બાજુમાં 2 છે એટલે બને 22 તો 3 સીતા 21 વચ્ચે 1 ઉપરથી 5 નીચે ઉતરે એટલે 3 પંચા 15. આવી રીતે જેને ડાયરેક્ટ ભાગાકાર આવડે છે ડાયરેક્ટ કરી શકશે. બરાબર, અને જેને આવી રીતે ડાયરેક્ટ ભાગાકાર નથી આવડતો એ રફમાં આવી રીતે ભાગાકાર કરીને પછી લખે. ખબર પડી ગઈ. ચલો હવે એ જ રીતે આપણે કોના ભાગ પાડવાના છે તો 1275 ના. ફરીથી ચેક કરવાનું કે 1275 ને 3 વડે ભગાય કે નહીં. તો સરવાળો કરો તમે અંકોનો તો 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 3 વડે ભગાય કે ના ભગાય તો 1275 ને 3 વડે ભગાય. બરાબર, તો 1275 ને આપણે 3 વડે ભાગ ચલાવી ગયો. હવે અહીંયા હું ભાગાકાર ડાયરેક્ટ કરું છું. તમારે જે વ્યક્તિને ડાયરેક્ટ ભાગાકાર ન આવડતો હોય એ પાછળ રફમાં કરશે. ડાયરેક્ટ ભાગાકાર કેવી રીતે કરે જો અહીંયા 12 છે તો 3 ચોક 12. હવે ઉપરથી હું 7 ઉતારીશ, 7 ઉતારો એટલે કેટલા આવશે તો 3 દુ 6 વચ્ચે કેટલો 1 ઉપરથી 5 ઉતારીશ બનશે કેટલા 15, 3 પંચા 15. એટલે આજે ડાયરેક્ટ ભાગાકાર કરવાનો. જેને ડાયરેક્ટ ન આવડે એ પાછળ આવી રીતે રફમાં કરી નાખે કે 1275 ને 3 વડે ભાગો, 3 ચોક 12 ઉપરથી 7 આવશે, 3 દુ 6 વધે 1 ઉપરથી 5 આવશે, 3 પંચા 15. બરાબર, જેને ડાયરેક્ટ ભાગાકાર ન આવી જાય તે રફમાં કરી નાખવાનો અને પછી અહીંયા લખી નાખવાનું કે 3 ગુણ્યા 425. ખબર પડી ગઈ. ચલો હવે આપણે કોનો ભાગ ચલાવવાનો 425 નો. ફરીથી આપણે ચેક કરીએ કે 3 વડે ચાલશે કે નહીં. તો 5 ને 2 7, 7 ને 4 11, 3 ની ચાવી યાદ છે ને. અંકોનો સરવાળો કરવાનો, અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 5 ને 2 7, 7 ને 4 11, 11 ને 3 વડે ભગાય નહીં. એટલે હવે આપણે આગળ ચાવી વધારવાની. 2 વડે ભાગ ન ચાલે, 3 વડે ન ચાલે, પછી કેટલા વડે ચલાવવાનો 5 વડે. 5 ની ચાવી શું શીખવાડી દે આપણે કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો અહીંયા એકમનો અંક જો કેટલો છે 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. તો આપણે 425 ને 5 વડે ભાગીએ. હું અહીંયા ડાયરેક્ટ ભાગું છું. અહીંયા કેટલા છે 42 છે ને. તો 5 નો ઘડિયો બોલો તો 5 * 40 થાય. 425 ને 5 વડે ભાગો, અહીંયા 42 છે તો 5 * 40, 42 માંથી 40 જાય એટલે 2 વધે, બાજુમાં 5 છે એટલે બનશે 25 અને પાયો 25. એટલે 425 ને 5 વડે ભાગશો એટલે કેટલા આવશે 85. બરાબર, 85 ને 5 વડે ભગાય, 17 નો ઘડિયો આવડતો જશે, 17 પંચા 85 થાય. એટલે 85 ને આપણે ભાગ પાડ્યા 17 પંચા 85. હવે આ 17 કેવી સંખ્યા છે અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ ભાગ ચાલશે નહીં. એટલે તમારે અહીંયા સ્ટોપ કરી દેવાનું. ખબર પડી ગઈ. તો આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલા 2 વડે ભાગ ચેક કરવાનું ચાલે છે કે નહીં. 2 વડે ન ચાલે તો 3 વડે ચલાવવાનો, 3 વડે ન ચાલે તો 5 વડે ચલાવવાનો. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જવાનું અને અવિભાજ્ય અવયવ પાડવાના. જ્યાં સુધી છેલ્લે અવિભાજ્ય સંખ્યા ન આવી જાય ત્યાં સુધી તમારે ભાગ પાડતા જવાના. અને અવિભાજ્ય સંખ્યા આ સાઈડ લખવાની, ડાબી સાઈડ. બરાબર, ચલો આપણે એનો ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ કે 3825 બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ છે 3 3 5 5 અને 17. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એટલે આપણે આ તમે આ બધાનો ગુણાકાર કરશો એટલે 3825 આવશે. ખબર પડી ગઈ.
તો આપણે આ ક્વેશ્ચન નંબર 1 ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો આપણે ચલાવ્યો. એ જ રીતનો આ ચોથો દાખલો છે અને પાંચમો દાખલો છે. જે આપણે 3 દાખલા શીખવાડ્યા અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના, તો આ જ રીતે તમારે આ 2 દાખલા જાતે ગણવાના છે. બરાબર? 5005 નો અને 7429 નો સેમ ટુ સેમ પ્રોસેસ. વિભાજિત અને ચાવીનો ઉપયોગ કરી આવી રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે. બરાબર? અને અવયવ પાડતા બધાને ખાસ આવડવું જોઈએ, તો જ આગળ લસા ગુસા આવડશે. બરાબર? કે લસા ગુસામાં તમારે આવી રીતે અવિભાજ્ય અવયવ પાડવા પડશે, અને અવિભાજ્ય અવયવ સાચા પડશે તો તમારો લસા અને ગુસા સાચો આવશે. ખબર પડી ગઈ? તો તમારો સ્વાધ્યાય 1.2 નો પહેલો પ્રશ્ન હતો. તો હવે વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે એન્ડમાં કીધું હતું કે આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 આધારિત જે શોર્ટ ક્વેશ્ચન બનતા હશે, એમસીક્યુ બનતા હશે ખાલી જગ્યા, એ આપણે સમજાવશું. બરાબર? તો થોડા મેં અહીંયા 3-4 એમસીક્યુ કે ખાલી જગ્યાઓ લખેલી છે. બરાબર? આ રીતે તમારે સ્વાધ્યાય 1.1 માંથી શોર્ટ ક્વેશ્ચન બની શકે. બરાબર? આની સિવાય ઘણા બની શકે, પણ આ રીતે તમે બને થોડા અલગ છે, સમજવા જોઈએ. બરાબર? તો જોઈએ આપણે હવે સ્વાધ્યાય 1.1 આધારિત શોર્ટ ક્વેશ્ચન કે જે આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ભણ્યા હતા, એમાં કેવા કેવા નાના પ્રશ્ન પૂછી શકે એક માર્ક્સમાં, એ જોઈએ. તમારો પહેલો પ્રશ્ન એમાં એવો છે કે જો a બરાબર bq પ્લસ r માં, આ a બરાબર bq પ્લસ r શું છે બધાને ખબર છે, યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું પૂર્વ પ્રમેય. બરાબર? એમાં r બરાબર 0 હોય તો b ને a નો ખાલી જગ્યા કહે છે. આવા સવાલ પૂછાય. બરાબર? તો આ સવાલનો જવાબ કેવી રીતે મળશે તમને સમજાવું. પહેલા તો તમને આ a બરાબર bq પ્લસ r એના સંકેતમાં જે આપણે નામ શીખવાડ્યા હતા ગુજરાતીમાં એ ખબર હોવી જોઈએ. a એટલે ભાજ્ય કહેવાય, b એટલે ભાજક કહેવાય, q એટલે ભાગફળ કહેવાય અને r એટલે શેષ કહેવાય. r બરાબર 0 એટલે કે શેષ 0 આવે છે. બરાબર? હવે શેષ 0 આવે તો b ને a નો ખાલી જગ્યા કહેવાય. આ જે b છે એ a નો શું કહેવાય? a એટલે ભાજ્ય, b એટલે ભાજક. માં ભાજક ને ભાજ્યનો શું કહેવાય એવો સવાલ પૂછ્યો છે. બરાબર? હવે શેષ ક્યારે 0 આવે હું તમને ઉદાહરણ આપી દઉં. જેમ કે હું આ 10 ને 5 વડે ભાગું, 10 ને 5 વડે ભાગું એટલે 10 મારો ભાજ્ય કહેવાય અને 5 મારો ભાજક કહેવાય. 5 દુ 10 થાય. શેષ કેટલી આવી ગઈ? 0 આવી ગઈ. બરાબર? આપણને શું કીધું છે કે શેષ 0 આવવી જોઈએ. ચલો આપણે સંકેતમાં લખી નાખીએ. ભાજ્યને શું કહેવાય? a કહેવાય. ભાજકને શું કહેવાય? b કહેવાય. ભાગફળને શું કહેવાય? q કહેવાય. અને શેષને શું કહેવાય? r કહેવાય. તમને શું સવાલ કીધો છે કે શેષ 0 આવવી જોઈએ તો b ને a નો ખાલી જગ્યા કહેવાય. શેષ 0 આવી ગઈ તો આ જે b છે, b એ a નો શું કહેવાય? તો 5 છે 5 એ 10 નો શું કહેવાય? અવયવ કહેવાય. બરાબર? અવયવ હોય ને તો જ શેષ 0 આવે. 10 ના આપણે ભાગ પાડીએ તો 5 દુ 10 પડે, તો આ 5 અને 2 એ 10 ના અવયવ કહેવાય. બરાબર? તો જ્યારે શેષ 0 આવે ને તો b ને a નો અવયવ કહેવાય. એટલે કે આ જે ભાજક હોય એ ભાજ્યનો અવયવ કહેવાય, તો જ શેષ 0 આવે, ન તો શેષ 0 આવે નહીં. બરાબર? એટલે ખબર પડી ગઈ. b ને a નો શું કહેવાય? તો અહીંયા તમારો જવાબ આવશે અવયવ. બરાબર? શેષ 0 આવી ગઈ એટલે b ને a નો અવયવ કહેવાય. 5 એ 10 નો અવયવ છે. ખબર પડી ગઈ પહેલી ખાલી જગ્યામાં. હવે આપણે જોઈએ બીજી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યાનો સવાલ તમે જુઓ. યુક્લિડની ભાગ પ્રવિધિમાં 120 અને 23 ના ગુસા માટે 120 બરાબર 23 ગુણ્યા 5 પ્લસ 5 તો 23 ખાલી જગ્યા. આવો સવાલ પૂછાય. બરાબર? એટલે જ મેં તમને ઓલું ગુજરાતીમાં નામ યાદ રાખવાનું કીધું હતું કે a બરાબર bq પ્લસ r એ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનું પૂર્વ પ્રમેય છે. બરાબર? આ સંકેતમાં છે. એને ગુજરાતીમાં આપણે કેવી રીતે યાદ રખાયું હતું? તો આપણે એવું યાદ રખાયું હતું કે ભાજ્ય બરાબર ભાજક પહેલા ગુણ્યા ભાગફળ અને પ્લસ શેષ. આવું આપણે સ્વાધ્યાય 1.1 માં યુક્લિડનો ભાગ પ્રવૃત્તિના પૂર્વ પ્રમેય લખાયું હતું. બરાબર? હમણાં જેમ સમજાવ્યું એટલે ભાજક, b એટલે ભાજક, q એટલે ભાગફળ અને r એટલે શેષ. બરાબર? હવે તમે જો અહીંયા શું કીધું છે કે 120 બરાબર 23 ગુણ્યા 5 પ્લસ 5 તો 23 શું કહેવાય? તો તમે અહીંયા સરખાવો. જો આનું આ બેઠું અહીંયા નીચે લખી નાખું તો 120 બરાબર 23 ગુણ્યા 5 પ્લસ 5 તો તમે સરખાવો તો શેષ કેટલી કહેવાય? 5 કહેવાય.
ભાગફળ કેટલું કહેવાય? 5 કહેવાય. ભાજ્ય કેટલું કહેવાય? 120 કહેવાય. તો 23 શું કહેવાય? ભાજક. તો તમને સવાલ શું કર્યું છે? 23 ને શું કહેવાય? તો અહીંયા જે હોય શું કહેવાય? ભાજક. એવું આપણે શીખવાડેલું છે. તો 23 બરાબર શું આવશે? ભાજક. હવે આમાં બીજી રીતે જવાબ આવે, બરાબર. 23 બરાબર ભાજક. આપણે જે ગુજરાતીમાં જવાબ લખ્યો, કદાચ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિને આગળ વધારવી પડે તો 23 ને કેટલા વડે ભાગવું પડે? 5 વડે. તમે 23 ને 5 વડે ભાગો તો શું લખાય? 23 બરાબર 5 વડે ભાગો તો 5 ચોક 20 અને કેટલા આવશે? 3. તો આ પણ જવાબ આવી શકે, બરાબર. એ તમારા ખાલી જગ્યા પર આધાર રાખે, એમસીક્યુ પર તમારે કયો જવાબ લખવો. 23 બરાબર ભાજક કહેવાય અથવા 23 બરાબર 5 ગુણ્યા 4 પ્લસ 3. ખબર પડી ગઈ? ત્રીજો સવાલ, આપેલા ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર ખાલી જગ્યા પ્લસ r. હવે આ તો શું છે? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આનું વિધાન આવું છે, પણ આપણે ખાલી મેનુ યાદ રાખવાનું છે કે a બરાબર bq પ્લસ r. તો તમારા ખાલી જગ્યામાં જવાબ શું આવશે? bq. અને છેલ્લો સવાલ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? હમણાં મેં તમને અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ સમજાવ્યું. આપણે જે 1.2 ચાલુ કર્યું અને પહેલો પ્રશ્ન ભણ્યા, અવિભાજ્ય અવયવ પાડતા શીખ્યા, એમાં મેં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો તમે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 2 થી. 2 અવિભાજ્ય છે, 3, 5, 7, 11 આ બધી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 2. તમારો અહીંયા જવાબ આવશે 2. તો આવી રીતે ઘણા બધા નાના નાના સવાલ જવાબ એક માર્ક્સમાં પૂછી શકે. આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાય છે, બરાબર. તો એક માર્ક્સનો સવાલ આવી રીતે પૂછી શકે. તો તમને ગમે તે સવાલ પૂછે તમને આવડવો જોઈએ. આમાં અઢળક સવાલ જવાબ બનશે. આમાં એવી રીતે પૂછીએ કે ગુસ્સા શોધો, કોઈ પણ બે સંખ્યા આપી દે અને ગુસ્સા આપી દે તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ગુસ્સા શોધી શકે, બરાબર. આ તો ખાલી તમને એક્ઝામ્પલ આપ્યું કે કેવી રીતે સવાલ પૂછાય.